આજનો પાઠ ભગવાન પુરુષોત્તમ માસની કથામાં દીવાનો મહિમા સમજાવવા માટે આગળ કથા ચાલુ છે। મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવે જણાવ્યું પછી કહ્યું કે મારા દારિદ્ર્યનો નાશ થાય અને હું વૈભવશાળી બનું, સુખપૂર્વક જીવન વ્યતીત કરું, તો એવો ઉપાય હોય તો કૃપા કરીને મને જણાવશો। ઉગ્રદેવ મુનિએ જણાવ્યું કે મારો આદર સત્કાર તે સારી રીતે કર્યો છે, આથી તારું ભાગ્ય ફરી ગયું છે। હવે તારા ભાગ્યનો ઉદય થયો છે। આ મહિનાથી ત્રીજો મહિનો પુરુષોત્તમ મહિનો આવે છે, તો આ માસમાં તમે બેઉ ભક્તિભાવપૂર્વક આ વ્રત કરજો અને બંને જણા ઘીનો દીવો કરજો। ના બની શકે તો તલના તેલનો દીવો કરજો, અને એ પણ ના હોય તો ઇગોરિયાના તેલનો દીવો જરૂરથી કરજો। આ દીપદાનથી સંપત્તિ, ધન ધાન્ય, સંતતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે। દીપદાનથી કુમારિકાને સુંદર વર પ્રાપ્ત થાય છે, પરણેલી સ્ત્રીનો અખંડ સૌભાગ્ય મળે છે અને રોગીને તંદુરસ્તી પ્રાપ્ત થાય છે। પુત્રહીન હોય અને પુત્રની પ્રાપ્તિ થાય છે। આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આમ કહી મણિગ્રીવે સુખી થવાના આશીર્વાદ આપી ઉગ્રદેવને પ્રયાગ તરફ જવા રજા આપી। થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે પતિ પત્નીએ જંગલમાં ભગવાન પુરુષોત્તમ માસના વ્રતનો આરંભ કર્યો। આખો દિવસ તેમણે ભગવાનની ભક્તિમાં ગાળ્યો। આમ કરતાં કરતાં 1 મહિના સુધી ઇગોરિયાના તેલના દીવાનું કરવાનો નિયમ રાખ્યો। તે મુજબ આખો મહિનો આ દીવો કર્યો। ઉગ્રદેવની કૃપાથી દીપદાનના પુણ્ય બળે તેમના મેલ ધોવાઈ ગયા। કાળ બળે તેઓ મરણ પામ્યા અને સ્વર્ગલોકમાં ગયા। અનેક વર્ષો સુધી સ્વર્ગલોકનું સુખ ભોગવી ફરી જન્મ લીધો, અને આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા થયો અને તેની પત્ની ચંદ્રકળા। આમ પુરુષોત્તમ માસમાં ફક્ત ઇગોરિયાનો તેલનો દીવો કરવાથી આટલી સમૃદ્ધિ મળી શકે, તો તલના તેલનો કે ઘીનો દીવો કરવાથી કેટલો ફળ મળે। આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેમનું જીવન વૃત્તાંત કહી સંભળાવ્યું અને વિદાય થયા। પછી વાણિયા શેઠની કથા આવે છે। આપણા સત્યનારાયણમાં વાણિયાની કથા હતી એવી નહીં, અહીંયા જરા જુદો વાણિયો છે। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। 7 દીકરાઓ હતા। તે ગરીબ હોવાથી માંડ ઘરનું ગુજરાન ચાલતું હતું। ભિક્ષાવૃત્તિ દ્વારા કુટુંબનો નિર્વાહ કરતો। કોઈક દિવસ વધારે મળે, ક્યારેક ખાલી હાથે પાછા આવવું પડે તો ઘરમાં કકળાટ થાય। એક દિવસ પ્રતિપાસળી સંન્યાસી બ્રાહ્મણને રસ્તામાં મળ્યા। બ્રાહ્મણે હાથ જોડ્યા, પ્રણામ કર્યા, નિરાશ વદને બોલ્યો, સ્વામીજી, ઘણો દરિદ્ર છું। આ દરિદ્રમાંથી મારો છુટકારો કઈ રીતે થાય, કોઈ ઉપાય બતાવો। સંન્યાસી બોલ્યા, ભૂદેવ, તમારે દરિદ્ર ટાળવું હોય તો 2 માસ પછી આવતા અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાનનું વ્રત અને આરાધન કરો। રોજ સવારે નદીએ જઈ સ્નાન કરો, કાંઠા ગોરમાનું પૂજન કરો, કથા વાર્તા સાંભળો, યથાશક્તિ દાન કરો। જેટલું બીજાને આપશો તેનાથી અધિક તમને ફળ પ્રાપ્ત થશે। બ્રાહ્મણે ઘેર જઈ પોતાની પત્નીને રસ્તામાં મળેલા સંન્યાસી અંગે વાત કરી અને પુરુષોત્તમ માસના વ્રત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો। સાથે સાથે વિચાર્યું કે કોઈક વિદ્વાન બ્રાહ્મણ પાસે જોઈ પુરુષોત્તમ માસની કથા, બીજી કથા વાર્તા શીખી લઈ 2 પૈસા રડું તો વ્રત પણ થશે અને મને પૈસા પણ પ્રાપ્ત થશે। તેણે વિદ્વાન બ્રાહ્મણ પાસે બધું જાણી લીધું। પુરુષોત્તમ માસ શરૂ થતાં જ બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યું। રોજ નદી કાંઠે સ્નાન કરવા જાય, ભાવિક બહેનોને કાંઠા ગોરમાનું પૂજન અને બીજી કથા વાર્તા સંભળાવતો, ઉપરાંત ઘેર આવી પુરુષોત્તમ ભગવાનની કથા કહેતો। આનાથી તેને સારી દક્ષિણા મળવા લાગી। અનાજ, કપડાં, ફળ અને રોકડ રકમ પણ મળતી। પડોશમાં એક વણિક શેઠ રહેતો। સંતાનમાં તેને 5 દીકરી હતી, એક પણ દીકરો નહોતો। વણિકની પત્ની ગર્ભવતી થઈ। બ્રાહ્મણની કથામાં તે રોજ જતી। એક દિવસ તેને બધા કથા સાંભળનાર ગયા પછી બ્રાહ્મણને આ વખતે પોતાને પુત્ર થાય તેવો ઉપાય બતાવવા
કહ્યું. બ્રાહ્મણે તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવા જણાવ્યું. વણિકની પત્નીએ પોતાના પતિને વાત કરી, શેઠ ધર્મમાં માનતા નહીં, પુણ્યદાનમાં માનતા નહીં, છતાં આ વખતે પોતાની પત્નીને પુત્ર થાય એ આશયથી વ્રત કરવાનું કબૂલ્યું. કદાચ ભગવાન આ વખતે પુત્ર દે, વળી વ્રત સારું છે, એક ટંક ખાવાનું બચશે. પછી શેઠ પણ રોજ બ્રાહ્મણી સાથે નદીએ નાહવા જાય, કથા વાર્તા સાંભળે, પુરુષોત્તમ ભગવાન પાસે આજીજી કરી દીકરો માગે. પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે એટલે વણિક આડું જોઈ જાય. આમ કરતા શુક્લ એકાદશી આવી. એકાદશી રાત્રે વણિક શેઠને સ્વપ્ન આવ્યું કે તેમાં પુરુષોત્તમ ભગવાન વણિક શેઠને ઉદ્દેશીને કહે છે કે હે વાણિયા, તું ધર્મમાં માનતો નથી, તારી પાસે અઢળક સંપત્તિ હોવા છતાં તું કંઈ દાન કરતો નથી, તેથી તને પુત્ર સુખ પ્રાપ્ત થતું નથી. તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન છું. કહું તેમ કરીશ તો અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે. તારા ત્યાં પુત્ર જન્મ થાય ત્યારે તારે પુત્રના ભારોભાર સોના મોર તોડીને પડોશમાં રહેતા અને મારું વ્રત કરતા બ્રાહ્મણને આપજે. જો તું નહીં કરે તો તારો પુત્ર જીવશે નહીં. પુત્રના વજન જેટલી સોનામોર આપવી પડશે. તેથી વણિક શેઠનું મન નારાજ થયું, પણ પુત્ર પ્રાપ્ત થશે એ જાણી તે આનંદ થયો. પૂનમના દિવસે શેઠાણીએ પૂનમના ચાંદ જેવા દીકરાને જન્મ આપ્યો. શેઠના આનંદનો કોઈ પાર ના રહ્યો. દાયણે જ્યારે પુત્ર જન્મના સમાચાર આપ્યા તો શેઠે પોતાની આંગળીમાંથી વીંટી કાઢી ભેટ આપી દીધી. પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને દિલ ખોલીને ગરીબોને દાન કર્યું. પછી બ્રાહ્મણીને પોતાના ત્યાં બોલાવી પુત્રના વજન જેટલી સોનામોરનું દાન કર્યું. બ્રાહ્મણનું દરિદ્ર ટળ્યું અને આખી જિંદગી બેઠા બેઠા ખાય તેટલું ધન મળી ગયું. બ્રાહ્મણી તથા શેઠ શેઠાણી આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ કી આસ એક દૂજી આશા નિરાશ, નદી કિનારે ઘર કરો કબહુ ન લાગે પ્યાસ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.